नहीं अपना 1 2 3 4 अभी ये पांचवा चालू है। R10 और हाँ उसके बाद इस मतलब अभी ये इसको मिला के 5 अभी ये तो चालू हो रहा लक्ष्य लक्ष्य के ભાઈઓ મેચની શરૂઆત કરો જલ્દીથી જલ્દી ફિનિંગ લગાવો પ્લીઝ. હજી આપણે આની પછીની 4 મેચો બાકી છે. આના પછીની 4 મેચો બાકી છે હજી. તો પ્લીઝ બધાની નમ્ર વિનંતી જે પણ ટીમ હોય પોતાની ફિલ્ડિંગ જલ્દીથી જલ્દી લગાવે. सिलेक्ट बॉलर बॉलिंग का खोल के रखने का कभी बैटिंग में नीचे મેચની શરૂઆત. जीरो नौ पे कौन है राजू भाई સર સતીશભાઈ હિતેશભાઈ હિતેશભાઈ हाँ मैं रेडी हाँ क्या है इनको बुलाओ ना हितेन भाई को इधर आओ ना अभी इसमें कुछ आधे आधे नाम के ही थे ना मेरे को बताना भी हाँ मालूम है आपको બેટરીન ये तो अभी પોઈન્ટની દિશામાં કાર્પેટના માધ્યમથી બોલ ગયો છે. પહેલી જ બોલમાં પહેલી બાઉન્ડ્રી. વાહ. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો. જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જે પણ ટીમની મેચ પૂરી થઈ ગઈ હોય એ પોતાની ટીમ લઈને પોતાના સાથીઓને લઈને જમવા માટે ઉપસ્થિત થઈ જાય. लेग बाय ने दिखा नहीं तो डाल दो एक का ये बंद कर दो एक वाला बंद कर दो पंकज एक राइटी है एक बॉलिंग का ऐसा पकड़ देने का कि बॉलर हमेशा चेंज होते बैट्समैन जैसा हो ना ऐसा नंबर उसको छोड़ देना पीछे बैटिंग ना पकड़े 09 चेक कर देना રાજુભાઈ બોલિંગમાં. राजू ક્રિસના કોર્નરનો ઇસ્તેમાલ કરીને બોલ હવામાં ગયો હતો પણ ત્યાં વિકેટ કેચના રૂપમાં આઉટ થઈને પવેલિયનની તરફ બેટ્સમેન આવી રહ્યા છે. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. आउट गया भाविन को સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. कैच कैच आउट तेरा ना भाविन डाल भाविन आउट कर आउट इधर आउट है ना 5 रन हुआ राहुल हैप्पी रन 5 રન રાહુલભાઈ આવ્યા છે હવે બેટિંગમાં. एक राजुल भी है इसमें डाल कंटिन्यू कर सिलेक्ट है अभी क्या हो गया था अभी क्या हुआ था હલકા દિશામાં ટેપ કર્યું હતું સ્લીપ પોઈન્ટ પર પણ ત્યાં 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેન રાહુલભાઈને. सामने अभी सामने कौन है હેતભાઈ અને રાહુલભાઈની જોડી સામનો કરશે રાજુભાઈની બોલનો. રાજુભાઈ તૈયાર. ગ્રાઉન્ડ શોટ રમી ગયા મિડ ઓફની દિશા પર. સુંદર મજાની રનિંગ વિરુદ્ધ વિકેટ ખરાબ થ્રો. 2 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 રનની બદોલત 8 રન. ઓવરની સમાપ્તિ પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 8 રન.
आधा पानी का बोतल नहीं चाहिए थैंक यू कौन है बोला अभी पानी लोगे लाओ और एक दे दो नहीं नहीं है ना नहीं नहीं है स्ट्राइक राहुल है ना કોઈ ખેલાડી મોજૂદ નથી ત્યાં અને આવી આ બાઉન્ડ્રી 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો સુંદર મજાની બેટિંગ થઈ રહી છે રાહુલભાઈ દ્વારા અને હેતભાઈ દ્વારા ઓફ સ્ટમ્પની બહાર વાઇડ બોલ થેન્ક યુ ઓફ સ્ટમ્પ પર સુંદર મજાની બોલિંગ બહેતરીન ડિલિવરી બેટ્સમેન રમવાની કોશિશ કરી હતી મિડ વિકેટના ક્ષેત્રમાં પણ બોલ થોડો લો રહ્યો હતો નીચે એટલે રમી ના શક્યા અને ડોટ બોલ આવ્યો વિકેટ કીપરે કોઈ ગલતી ન કરી ત્યાં ફરી એકવાર હવામાં બોલ અને ખેલાડી નીચે છે અને સુંદર મજાનો કેચ વાહ બહેતરીન કેચ અને આ ખુશી નો માહોલ તમે જોઈ રહ્યા છો વિરાગભાઈ સુંદર મજાનો કેચ લપકી લીધો ત્યાં વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો આ કેચ વિકેટ રાહુલભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે સુંદર મજાનો કેચ હતા વિરાગભાઈ ઝીલી લીધો હવે આવે છે હરેશભાઈ ભાર્ગવભાઈ બોલિંગ કરી રહ્યા છે ભાર્ગવભાઈ અને સામનો કરશે હવે હરેશભાઈ હરેશભાઈ બેટની બહાર નીકળા લઈને બોલ ગયો ફાઇન લેગ ક્ષેત્રમાં 1 રન લેવામાં કામયાબ ભાર્ગવભાઈ ફરી એકવાર બોલિંગમાં ફાઇન લેગ ક્ષેત્રમાં ફાઇન લેગ ફિલ્ડરની ઉપરથી બોલ ગયો બાઉન્ડ્રી લાઇનની બહાર મળ્યો મોકો અને વાગ્યો ચોકો 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ સ્કોર આગળ પહોંચી ગયો છે 18 રન ફરી એકવાર હવામાં બોલ અને આ સુંદર મજાનો કેચ વાહ બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને સુંદર મજાની બોલિંગ મેચમાં બેટ્સમેનને પકડી રાખ્યા છે જકડી રાખ્યા છે લક્ષ્ય 11ના બેટ્સમેનને કેચ જેણે પકડ્યો છે ખેલાડી ફિલ્ડર 5 નંબરની જર્સી મોંમાંથી કાઢી નાખો રૂમાલ લાઈવ મેચ ચાલુ છે ને એટલે તમને પણ જોવા મળે ટીવી પર થેન્ક યુ સર બેટિંગમાં ભાર્ગવ અને બોલિંગમાં તુષારભાઈ
સ્કોર હજી પણ રોકાઈ રહ્યો છે 18 રન પર. ઓફ સ્ટમ્પ પર સુંદર મજાની ડિલિવરી. બહેતરીન બોલિંગનું પ્રદર્શન. ફરી એકવાર સુંદર મજાની ડિલિવરી. ઓફ સ્ટમ્પ પર અટેક. વાહ, બહેતરીન લાઇંગ એન્ડ લેન્થથી બોલિંગ કરી રહ્યા છે તુષારભાઈ. લોંગ ઓફની દિશા પર 1 રન લેવામાં કામયાબ. ડાયરેક્ટ થ્રો કર્યો. 1 રનથી ખેલાડીને રોકી ના શક્યા અને સ્કોર વધીને પહોંચી ગયો છે 19 રન. तीसरी ओवर प्रगति पर चालू છે. બેહતરીન ડ્રાઈવ મિડલ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો. બેટ્સમેન સમજી ના શક્યા કાંઈ. રમવાની કોશિશ કરી હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બેટ અને બોલનો કોઈ સામનો ના થયો અને ડોટ બોલ. મિડ ઓફની ઉપરથી 1 રનનો ફાસલો પાર. બીજા રન માટે દોડી ગયા બંને બેટ્સમેન. 2 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 2 રનની બદોલત 21 રન. સુંદર મજાની આ રનિંગ બિટવીન ધ વિકેટ. બંને બેટ્સમેન દ્વારા પણ ઓવરની સમાપ્તિ અને 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 22 રન. આયુષભાઈ બોલિંગ કરવા માટે રેડી. ઓફ સ્ટમ્પની બહાર બોલ. સુંદર મજાની ડિલિવરી. બેટ્સમેન રમી ના શક્યા. ડોટ બોલ થયો. લોંગ ઓન અને લોંગ ઓફની ઉપરથી બોલ અને આ આવી સુંદર મજાની ડ્રાઈવ. બાઉન્ડ્રી. મળ્યો મોકો ને વાગ્યો ચોકો. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. આયુષભાઈની બોલમાં આવી આ બાઉન્ડ્રી. ફરી એકવાર મિડ ઓનની ઉપરથી ફરી એકવાર આવ્યો ચોકો. સુંદર મજાનો ચોકો અને બહેતરીન ડ્રાઈવ. ફરી એકવાર 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. ટીમનો સ્કોર 30 રન. સ્કોર આગળ વધીને પહોંચી રહ્યો છે ધીરે ધીરે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને બેટની બહારની કળા લઈને વિકેટ કીપરની ઉપરથી બોલ ગયો. આ મળ્યો મોકો અને ફરી એકવાર વાગ્યો ચોકો. બહેતરીન ડ્રાઈવ. 3 બોલમાં 3 બાઉન્ડ્રી. હેડ્રિક 4 અને હેડ્રિક 4 રન્સ સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. હેડ્રિક 4. આયુષભાઈની થોડી ખરાબ બોલિંગ
ઓફ સ્ટમ્પ પર બોલ અને એક હલકી અપીલ, પણ એમ્પાયર પર કોઈ દબાવ નહીં. અને આ આવ્યો ડોટ બોલ. સ્કોર હજી પણ રોકાયેલો છે 34 રન પર. રિવર્સ રમવાના કોચિસમાં ક્લીન બોલ્ડ થઈ ગયા અને વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો ક્લીન બોલ્ડ. કોણ આઉટ? ये अपना ये आउट हुआ अपना ये भार्गव ભાર્ગવ આઉટ થઈને પવેલિયનની તરફ આવી રહ્યા છે. હવે 8 નંબરની જર્સી સાથે ભાવિનભાઈ બેટિંગમાં જઈ રહ્યા છે. 4 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટના નુકસાન પર 34 રન. નવા બોલર ફરી એકવાર તુષારભાઈ. અને આ મુકેશભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ લોટી રહ્યા છે. झटके पे झटका, विकेट पर विकेट. विकेट स्पॉन्सर बाय કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અને હવે બેટ્સમેન જલ્દીથી જલ્દી મોકલાવો પ્લીઝ. જલ્દી કરો પ્લીઝ, જલ્દી જલ્દી જાઓ જરા તો દિલીપભાઈ. સ્કોર હજી પણ રોકાયેલો છે 34 રન પર. તુષારભાઈ બોલિંગ, અરાઉન્ડ ધ વિકેટ બોલિંગ. પેર પર બોલ હતો અને રમવાની કોશિશ પણ બોલ પેર પર ટકરાયો એટલે કોઈ રનની સંભાવના નહીં. ડોટ બોલ. બહેતરીન તેજ ગતિની બોલિંગ. ફરી એકવાર તુષારભાઈ. ગ્રાઉન્ડ શોટના માધ્યમથી બોલર થ્રુમાં બોલ ગયો હતો પણ ત્યાં સુંદર મજાની ફિલ્ડિંગ અને ફરી એકવાર ડોટ બોલ. હવામાં બોલ અને ઓહો બંને ખેલાડીની વચ્ચે એક ખેલાડીના હાથમાં બોલ વાગીને છટકી ગયો પણ બીજા ખેલાડીએ કોશિશ કરી હતી પણ ત્યાં પણ છૂટી ગયો બોલ અને એક જીવનદાન મળ્યું બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 36 રન. પાછવી ઓવર ચાલુ છે પ્રગતિ પર. કાર્પેટના માધ્યમથી ત્યાં મિડ વિકેટ શોર્ટ મિડ વિકેટના ક્ષેત્રમાં બોલ પણ એક રનથી રોકી ના શક્યા. 37 રન. તુષારભાઈ ફરી એકવાર. બહેતરીન ડ્રાઈવ, બહેતરીન ડિલિવરી. ડ્રાઈવ કરવાની કોશિશ કરી હતી પોઈન્ટની દિશા પર પણ બેટ પહેલા નીકળી અને બોલ પાછળથી આવ્યો એટલે સુંદર મજાની આ ડિલિવરી અને આ ઓવરની સમાપ્તિ. મુંબઈ સ્ટ્રાઇકર અને કચાડિયા કિંગ્સ 11 બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવે.
મુંબઈ સ્ટ્રાઇકર અને કચાડિયા કિંગ્સ 11. બહેતરીન તેજ ગતિની બોલિંગ. 1 રનનો ફાસલો પાર. બીજા રન માટે દોડી ગયા. 2 રન લેવામાં કામયાબ. લેગ બાયના રૂપમાં રન આવ્યો. ફરી એકવાર એલાઉન્સ. મુંબઈ સ્ટ્રાઇકર અને કચાડિયા કિંગ્સ 11. બંને ટીમના કેપ્ટનને વિનંતી ટોસ માટે આવે પ્લીઝ. આવી 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 સુંદર મજાની બાઉન્ડ્રી. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ. તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. અને આ ક્લીન બોલ્ડ વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો ક્લીન બોલ્ડ યુટ્યુબના માધ્યમથી. અને હર્ષલભાઈ આવી ગયા છે પોતાની ટીમ લઈને. હવે આની પછીની મેચ થોડી જ વારમાં શરૂ થશે. મુંબઈ સ્ટ્રાઇકર મેચની શરૂઆત હજી સ્કોર રોકાયેલો છે 43 રન પર 6 વિકેટના નુકસાન પર. છઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને આની પછી હજી 1 ઓવર. લો સ્કોરિંગ મેચ ની તરફ આ મેચ આગળ જઈ રહી છે. બેટની બહારની કલા લઈને પેર પર બોલ ટકરાયો હતો પણ કોઈ રન નહીં. ડોટ બોલ. વિપુલભાઈ બોલિંગ. પોઈન્ટની દિશામાં કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ. બાઉન્ડ્રી આવી. ઘણા સમય પછી આવનારી આ બાઉન્ડ્રી. 4 રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. मेरे में तो हो रहा है, देख होएगा, नेट का प्रॉब्लम है. આની પછી 48 રન 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 6 વિકેટની નુકસાન પર 48 રન. આખરી ઓવરનો ખેલ બાકી. પણ મેચ બંને સેમ ચાલુ છે મેચ. એ આગળ છે. હવામાં બોલ અને ખેલાડી નીચે અન્ય સુંદર મજાની આ વિકેટ. વાહ, બહેતરીન બોલિંગનું પ્રદર્શન. જલ્દી જલ્દી મોકલાવો ભાઈ બેટ્સમેનને. સમય આપણી પાસે નથી. હવે લક્ષ્યભાઈ આવ્યા છે બેટિંગ માટે. જોઈએ હવે કેટલા રન બનાવે છે. રન રોકાયેલા છે 48 પર. આયુષભાઈ બોલિંગ કરી રહ્યા છે.
લક્ષ્યભાઈ સ્ટ્રાઇકર એન્ડ મિડ ઓનની દિશા પર 1 રનનો ફાસલો પર લાંબી દોડ લગાવી હતી ફિલ્ડરે અને 1 રન લેવામાં કામયાબ બેટ્સમેન 49th રન. લાસ્ટ ઓવર તમે જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી. જલ્દી જલ્દી ફિલ્ડિંગ લગાવો સર. वो glitch है, मेरे को भी इसमें आया राहुल टीपा करके ना। हाँ हाँ हाँ, क्या दिखा रहा है इसमें? કાર્પેટના માધ્યમથી ત્યાં 2 રન સુંદર મજાની ડ્રાઈવ. વાહ इसमें glitch है, ऐसा लग रहा है glitch हुआ है ऐप का। इसमें देखो भाविन और लक्ष्य खेल रही करके वो आउट हो गया। वो एक्चुअली ना લોંગવાની દિશા પર 1 રનનો ફાસલો પર 2 રન લેવામાં કામયાબ. થેન્ક યુ સર. थ्रो किया ना, आउट कौन हुआ? રન આઉટના રૂપમાં લક્ષ્યભાઈ આઉટ થઈને પવેલિયનની તરફ આવી રહ્યા છે હવે. સ્કોર बॉलिंग पे कौन था? आयुष, एक ही रन भागे ना, दूसरे पे आउट हो गया। અમિતભાઈ આવે છે 10 નંબરની ટી શર્ટ સાથે. दो बॉल 60 52 રન 8 વિકેટના નુકસાન પર. बेहतरीन डिलीवरी ऑफ स्टंप पर. बेहतरीन लाइंग एंड लेंथ से डिलीवरी. वाह आयुष भाई अपनी हाइट का पूरा फायदा उठाते हुए नॉट आउट दिखा रहा है, क्या बोलूं? और इसका अमित नाम है, अंकुर डाला करके ग्लिच आ गया रे, उसका भी सब नॉट आउट 3 लोग का दिखा रहा है साथ में बैटिंग का। वो कब का आउट हो गया राहुल? ફરી એકવાર નોટ આઉટ અને આ ડોટ બોલ. ઓવરની સમાપ્તિ, પહેલી પારીની સમાપ્તિ. સ્કોર 52 રન 53 રન ટુ વિન. कितना टाइम में खत्म हुआ? ये 1:26 ભાઈઓ બંને ટીમના કેપ્ટનને વિનંતી છે જલ્દીથી જલ્દી ઓપનિંગ બેટ્સમેન મોકલાવજો અને ફિલ્ડિંગ જલ્દી લગાવો કારણ કે સમય આપણે ઓલરેડી 50 મિનિટ આપણે પાછળ ચાલી રહ્યા છે 1 નંબર વિકેટથી. 53 બેબી નાના બેબી અહીંયા આવ્યા છે મેચ જોવા માટે સ્પેશિયલ આટલા તડકામાં અને એમની સામે બિપિનભાઈ આવ્યા છે અહીંયા અને એમની બેબી પણ આવી છે તો એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આ મંચ પરથી. નાના નાના ભૂલકાઓ આપણી બહેનો માતા અને મહિલાઓ પણ મેચ જોવા માટે ઉપસ્થિત થયા છે તમામે તમામનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે કે પટેલ SSBS ક્રિકેટ લીગ સિઝન 7માં. થેન્ક યુ ધન્યવાદ. बैटिंग पे कौन जा रहा है? गया क्या? नहीं नहीं जाएगा मैच पे तो नहीं लगी है। हेलो હા એટલે જ બોલનો બોક્સ ખતમ वो बाबू है। એક હતી આપી દીધો હમણાં સેકન્ડ वो उसने किया। अरे ये बच्चे ने
ભાર્ગવભાઈ અને આયુષભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ 53 રનના ટાર્ગેટના સામે બેટિંગ કરવા માટે આવ્યા છે. स्ट्राइक कौन जा रहा है? हाँ देख लेते ना. 7 ઓવરની આ પારી 42 બોલમાં 53 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. અને આયુષભાઈ સ્ટ્રાઇક અને ભાર્ગવભાઈ નોન સ્ટ્રાઇક બોલિંગમાં 18 નંબરની જર્સી સાથે. બોલો કોણ? હરેશભાઈ હરેશ લાઠી. લાઠી ઓલી છે. હરેશભાઈ લાઠિયા. સૌરાષ્ટ્રનો પટ્ટો એટલે સાવરકુંડલા, અમરેલી, ત્યાંથી પછી જુનાગઢ, જાફરાબાદ, કોડીનાર અને જામનગર સુધી તમામે તમામ આપણા પટેલ સમાજના તમામે તમામ સ્ટાર ક્રિકેટર આજે મેદાનમાં પોતાનું હુનર બતાવવા માટે ઉપસ્થિત થયા છે. અહીંયા ક્રિકેટ રમવા માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ વતની તરફથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ તમે જોઈ રહ્યા છો. પટેલ સમાજના તમામે તમામ તારા સિતારા કાલે પણ જોયું, આજે પણ જોઈ રહ્યા છો તમે. બધાએ સારું પરફોર્મ કર્યું અને ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર પણ સુંદર મજાની આગળ વધી રહી છે. કે પટેલ એસએસપીએસ ક્રિકેટ લીગ સિઝન 7. બેટની બહાર નીકળા લઈને બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. શરૂઆતી દોરમાં 1 રનથી ખાતું ખોલાયું. આયુષભાઈ અને ભાર્ગવભાઈની જોડી. વાહ, કડક 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 કરે. ઓહો, થોડા સમય માટે ખુશી પોતાના દરવાજા સુધી આવી હતી, પણ ફિલ્ડર છે વિચાર કર્યો કે ભાઈ હવે હું જરા મુંહ ધોઈને આવું, એટલે હેતભાઈના હાથેથી ત્યાં કેચ છૂટ્યો અને બેટ્સમેન એક જીવનદાન મળ્યું. આ જીવનદાન લક્ષ્ય 11 ટીમને ભારી પડે એમ છે. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં સ્કોર આગળ વધીને પહોંચી ગયો 3 રન. ફરી એકવાર હવામાં બોલ અને આ ફરી એકવાર કેચ છૂટ્યો. મળ્યો મોકો કેચનો અને છૂટ્યો કેચ. બોલરે તો એમનું કામ કરી આપ્યું હતું. બેટ્સમેનને પોતાની જાળમાં ફસાવ્યા હતા, પણ બંને બેટ્સમેને ત્યાં એક આસાન કેચ છોડીને એક જીવનદાન આપી બેટ્સમેનને. મીરાઓડના 2 શાનદાર ફિલ્ડરે કેચ છોડ્યા છે. હેત બોદરા અને રાહુલ લંબો, જે મીરાઓડના સારામાં સારા ખેલાડી તરીકે ઓળખાય છે અને સારા બેસ્ટ ફિલ્ડર તરીકે ઓળખાય છે. બંને કેચ છોડ્યા છે. હવે આ ક્રિકેટમાં આપણે જોઈ રહ્યા છીએ જ્યારે 53 રન લક્ષ્ય 11ની ટીમે બનાવ્યા છે અને આ નાના સ્કોરિંગ રેટ પર અગર બંને સારા પ્લેયર આવી રીતે અગર કેચ છોડે તો ટીમ માટે એક નુકસાનકારક કહેવાય, કારણ કે ટીમનો સ્કોર કેવલ 53 રનનો ટાર્ગેટ છે એમની સામે. અને રાહુલભાઈ અને હેતભાઈની જે ફિલ્ડિંગ કાબિલે તારીફ છે પોતાની ટીમ માટે. બોલિંગ લઈને આવી રહ્યા છે રાહુલ માંગુકિયા. સુંદર મજાની આ મિડ ઓનની દિશા પર ડ્રાઈવ લગાવી હતી. કાર્પેટના માધ્યમ પર થોડી મિસફિલ્ડ થઈ, ત્યાં 2 રન લેવામાં કામયાબ અને બંને બેટ્સમેન 1-2 રનથી આગળ વધી રહ્યા છે. એમને ખબર છે કે આપણે કોઈ ખતરો નથી લેવાનો, પણ 1-2 રનની સાથે સ્ટ્રાઇક રોટેટ કરવાની છે. 7 રન. આપણી ટીમ રમે છે ને, એટલે બંને ટીમ આપણી જ છે. બેટની બહારની કળા નીચેની કળા લઈને લેગ ગલીમાં બોલ ગયો તો ફાઇન લેગ ક્ષેત્રમાં, પણ ત્યાં 1 રન લેવાથી રોકી ના શક્યા બેટ્સમેનને અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 8 રન. આભાર આભાર આભાર. કોઈ નાખજો.
ફૂલ ટોસ બોલ હતો અને ફૂલ ટોસ બોલને રમવાની કોશિશ કરી પણ બેટની બહાર નીકળવા લઈને બોલ ગયો હતો ફાઇનલ થર્ડ મેન દિશા પર. 9:30 ચાલુ થયું હતું. આજ 9:30 પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ હતી. 9:25 પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ હતી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 9 રન. ફરી એકવાર રાહુલભાઈ બોલિંગ. સુંદર મજાની આ બોલિંગ મિડલ સ્ટમ્પ પર બોલ હતો. લોંગ ઓફ ની દિશા પર રમી ગયા કાર્પેટના માધ્યમથી ગ્રાઉન્ડ શોટ અને 1 રન લેવામાં. મુંબઈ સ્ટ્રાઇકર અને નહીં આ ચાલુ લક્ષ્ય 11 સેકન્ડ ઇનિંગ. 1 ઓવર 4 બોલ 10 રન, કોઈ વિકેટ નહીં. આ ટેસ્ટ ચેલેન્જની 32 બોલમાં 43 રન જોવે છે. અમ્પાયરનો ઇશારો વ્હાઇટની સાથે સ્કોર થઈ ગયો છે 11 રન. રાહુલભાઈ પોતાની લંબાઈનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને સુંદર મજાની આ બોલિંગ કરી રહ્યા છે. હવામાં બોલ અને ખેલાડી ઓહો હો હો સુંદર મજાનો કેચ લેવાની કોશિશ કરી હતી. ફરી એકવાર આ કેચ છૂટ્યો અને ફરી એક જીવનદાન મળ્યું આયા. લક્ષ્ય 11 ના ખેલાડી કાંઈ સમજી નથી શકતા. 3 કેચ છૂટ્યા છે અહીંયા. સર આ 3 કેચ છૂટ્યા એ બદલ તમારું શું કહેવાનું? કેચ ડ્રોપ અને જેકી શ્રોપ. કેચ વિન ધ મેચ. કેચ પકડશો તો જ મેચ જીતશો અને કેચ છૂટશે તો મેચ હાથમાંથી નીકળી જશે. સ્કોર ભલે નાનો રહ્યો પણ ડિફેન્ડ કરી શકાય એવો છે. આ 3 કેચ જો પકડ્યા હોત તો કંઈ ને કંઈ અલગ એક નિર્ણય આવે. કાર્પેટના માધ્યમથી મિડ વિકેટના ક્ષેત્રમાં ડાયરેક્ટ થ્રો આવ્યો હતો પણ 1 રન લેવામાં કામયાબ. થોડો ખતરો હતો ત્યાં અને 1 રનથી બેટ્સમેન આગળ વધીને પહોંચાડી દીધો સ્કોરને 13 રન પર. સર તમે બરાબર કીધું કેચ ઇઝ વિન ધ મેચ. હેન્સી ક્રોનેસરે કીધેલું હતું એમના બોલરને કે તમે 50 ઓવરની મેચમાં 13 રન 50 ઓવરની મેચમાં તમારે ફક્ત 11 બેસ્ટ ડિલિવરી તમને કરવાની છે. 11 બેસ્ટ ડિલિવરી કરો એટલે તમારે ઓલ આઉટ તમારી સામેવાળી ટીમને તમે કરી શકો. એનસી કરનેથી યાદ આવી ગયું કે 12મો ખેલાડી મેન ઓફ ધ મેચ બને ને એવું બી શક્યતા છે. કારણ કે જોન્ટી રોડ્સે એકવાર કેચ પકડીને મેન ઓફ ધ મેચનો ખિતાબ પ્રાપ્ત કરેલો હતો. એટલે કેચ પકડવો મહત્વનો છે અને આ નાના ફોર્મેટમાં તો ખાસ કરીને કેચ પકડો ત્યારે જ તે મેચ હાથમાં આવે છે. અને 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ બી ટીમની 3 વિકેટ પડે છે અને એમાં બી 1 વિકેટ તો પોતે આપી દે છે, બાકી વિકેટ જ નથી પડતી. જરૂર સર આમાં બેટ્સમેન સંભાળીને રમી રહ્યા છે. એમને ખબર છે કે પોતાની ગલતી થશે તો આપણી આ વિકેટ પડશે પણ અહીંયા ગલતી કરી રહ્યા છે લક્ષ્ય 11ના પ્લેયર જેમણે ટાર્ગેટ આપ્યો છે 53 રનનો અને આ 53 રનને એ લોકો ડિફેન્ડ કરી શકે છે પણ ક્યારે જ્યારે તમે સામેવાળા બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાડો ત્યારે બોલર મોકો આપી રહ્યા છે પણ ફિલ્ડર છે થોડી ગલતી કરીને આ મેચમાં બોલરની ઉપર દબાણ લાવી રહ્યા છે. હેત બોદરા બોલિંગમાં. હવામાં બોલ હતો ફાઇનલ ક્ષેત્રમાં સુંદર મજાની ત્યાં ફિલ્ડિંગ પણ 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. 14 રન થઈ ગયા છે. મહારાષ્ટ્રની મોટામાં મોટી પટેલ સમાજની ટુર્નામેન્ટ થવા થઈ રહી છે. આ 7મી સિઝન છે કે પટેલ દ્વારા સ્પોન્સર કરેલી આ 7મી સિઝન પટેલ સમાજ દ્વારા આયોજિત. સૌરાષ્ટ્ર પટેલ સમાજ દહીસર અને જોગેશ્વરીમાં આપણા બંને જગ્યાએ આપણા વાડી છે અને લોનાવાલા પણ આપણી એક વાડી છે. સમાજના ઉત્તરોત્તર કામ કરી રહ્યા છે. ઘણા છોકરાઓ આપણે હોસ્ટેલમાં ભણે છે અને આ એક સિઝન નહીં ઘણી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, ચિત્રકલા, લેડીઝની વિવિધ આપણે કહી શકાય ને કે ગુણવત્તા માટે. અને કહેવાય છે કે એક્ટિવિટીમાં પટેલ સમાજ ખૂબ આગળ વધી રહ્યા છે. બધી રીતે
મહિલાઓ માટે હોય, સિનિયર સિટીઝન માટે હોય, બાળકો માટે હોય, એજ્યુકેશનમાં હોય કે કોઈ પણ રીતે પટેલ સમાજ પાછળ નથી. અને આ આપણે જોઈ રહ્યા છે 7મી સિઝન કન્ટિન્યુ 7મી સિઝન આયોજિત કરવી એટલે પહેલી સિઝનથી લઈને 7 સિઝન સુધી આનું ઓર્ગેનાઇઝર કરવું એ કાબિલે તારીફ છે પટેલ સમાજનું. સૌરાષ્ટ્ર પટેલ સમાજ સૌરાષ્ટ્રથી લઈને મુંબઈ અને મુંબઈ ભારત વર્ષમાં ને બલકે વિદેશમાં પણ ખૂબ નામ કમાણા છે અને વિદેશમાં પણ એમને પોતાનો બિઝનેસ અને કારોબાર એમણે આગળ વધાર્યો છે. ધન્ય છે પટેલ સમાજને. આટલી બધી મોટી ટુર્નામેન્ટ છે, 24 ટીમ છે, છતાં દર વખતે 4 થી 5 સ્પોન્સર વેઇટિંગમાં હોય છે. પછી આપણે ચિઠ્ઠી નાખીને એ લોકોને ટીમ આપીએ છીએ. સુંદર મજાનો હતા કેચ સર. તમારી વાત હું 2 મિનિટ માટે રોકી. સુંદર મજાનો આ એક કેચ આવ્યો છે અને વિકેટ આવી ગઈ છે આયુષભાઈની. તમે જે વાત કરી એ વાતથી હું જરૂર સહેમત થઈશ, કારણ કે પટેલ સમાજ પાસે એટલા એવા વ્યક્તિત્વ છે જે સ્પોન્સર કરી શકે છે અને વેટિંગમાં છે. એટલે વિચાર કરે કે અમારો ક્યારે નંબર આવશે, અમને ક્યારે મોકો મળશે. તો હવે 8મી સિઝનમાં આપણે એવો વિચાર કરીએ કે એમને મોકો મળે, 8મી સિઝનમાં એમને મોકો મળે અને 24 ટીમની જગ્યા પર 32 ટીમ થાય અને વધારેમાં વધારે આ ક્રિકેટ જે 7મી સિઝન પૂરી થાય 8મી સિઝનમાં ઓર આગળ વધે એવી આપણે ઉમ્મીદ રાખીએ છીએ પટેલ સમાજની તમામ ઓર્ગેનાઇઝર કમિટી તરફથી. કમિટી આ વખતે એવો નિર્ણય લીધો કે 24 ટીમ થાય છે અને ફોર્મેટ બહુ મોટું થઈ જાય છે. તો એક કામ કરીએ કે એક ગેમ રમાડવીએ ટફમાં રમાડવી અને એક આપણે ઓવરમાં રમાડીએ. એટલે ઘણા ખેલાડીઓનો ચાન્સ નથી લાગતો, એનો બી આ વખતે ચાન્સ લાગ્યો અને બહુ સારી ટુર્નામેન્ટનું આયોજન કર્યું. એ બદલ કમિટીનો ખૂબ ખૂબ આભાર. દિવસ રાત એક કરીને આ લોકો એક ટુર્નામેન્ટનું આયોજન કરે છે. લગભગ 6 થી 7 મહિના લાગે છે આ ટુર્નામેન્ટને સક્સેસ બનાવવા માટે અને હર મહિનામાં 2 થી 3 મિટિંગો હોય છે. આપણે જ્યારે ઓલું કરીએ ને કે ક્યાં છો તો મિટિંગમાં છે, એ લોકો ઘણો સમય આપીને આ મોટા ફોર્મેટની ટુર્નામેન્ટને પાર પાડે છે. એ બદલ આખી ટુર્નામેન્ટનો ખૂબ ખૂબ આભાર. ઓર્ગેનાઇઝર કમિટી, સ્પોન્સર, બધા ક્રિકેટર તરફથી ખૂબ ખૂબ આભાર. અને હવે 24 બોલમાં સ્કોર આગળ જોઈએ છે 36 રન. 24 બોલમાં 36 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. અને તમે સર વાત કરી કે 6 થી 7 મહિના આ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝર કરવામાં લાગી રહ્યા છે. જરૂર લાગે, કારણ કે એટલા મોટા ફોર્મેટમાં 24 ટીમને રમાડવી અને આ બધું અરેન્જ કરવું એ બહુ મોટી વાત કહેવાય. અને આજે આ સફળતાપૂર્વક આપણે આ બીજા દિવસનું ક્રિકેટ આપણે બધાની સમક્ષ યુટ્યુબના માધ્યમથી પ્રેક્ષક જે અહીંયા બેસીને જોઈ છે અથવા પોતાના ઘરે બેસીને જોઈ છે એ જોઈ રહ્યા છે કે એટલું મોટું ફોર્મેટ કેવી રીતે આ સક્ષમ થઈ રહ્યું છે. આવી પોઈન્ટ અને કવરની દિશામાં મારેલો આમ સુંદર મજાનો ચોક્કો કે પટેલ સિક્સર. એક સુંદર મજાનો ફટકો મારીને પોઈન્ટ અને કવરની દિશામાં છગ્ગો માર્યો છે. 23 રન થયા છે, સ્કોર 23 રન. અને બહેતરીન આ કવર ડ્રાઈવ એક્સ્ટ્રા કવરની ઉપરથી બોલ ગયો હતો. તમે જો રાહુલભાઈની બોલ પર આવનારી આ સિક્સર. ફરી એકવાર મિડ વિકેટના ક્ષેત્રમાં કાર્પેટના માધ્યમથી ત્યાંથી સુંદર મજાની ફિલ્ડિંગ અને થ્રો પણ 1 રનથી બેટ્સમેનને રોકી ના શક્યા. 53 રનના ટાર્ગેટની સામે બંને બેટ્સમેન હવે થોડો સમય પર ખતરો ઉઠાવે છે અને સમય પર સિંગલ રન લઈ રહ્યા છે. 8 રનના સારામાં સારા બેટ્સમેન અત્યારે ક્રીઝ ઉપર છે, ભાર્ગવ અને તુષાર ધોળા. જોઈએ હવે શું થાય છે આગળ. હવે એવું છે કે કવરની દિશા પર ફરી એકવાર ડ્રાઈવ આવી અને સુંદર મજાની ફિલ્ડિંગ આવી. પણ લક્ષ્ય 11 ટીમના જે કેપ્ટન છે એમને થોડું વિચાર કરવો પડશે કે તમે બોલ ડોટ કરીને મેચને જીતો, તમે વિકેટ લઈને મેચ જીતી શકશો. આમાં તમારે કોશિશ કરવી પડશે. પહેલાં મોકા મળ્યા હતા એ વાત હવે વહી ગઈ, પણ હવેના જે પાછળના બોલ બચ્યા છે એમાં તમારે આઉટ કરવાનો પ્લાન કરવો પડશે બેટ્સમેનને. પોતાના અનુભવનો ઉપયોગ કર્યો અહીંયા રાહુલભાઈએ. 26 રન સાથે બે વિકેટ. સારી બોલિંગ નાખી રહ્યા છે રાહુલભાઈ. એકવાર કેચ છોડ્યો હતો હૈદરાબાદ, લેકિન અહીંયા પકડી લીધો છે અને હવે જોઈશે મેચનો રૂખ બદલાય છે કે આ ટેસ્ટ ચેલેન્જર અહીંયા આસાનીથી જીતી જાય છે.
સુંદર મજાના 2 કેચ ત્યાં લપકી લીધા. પહેલા અગર આપણે 3 કેચ જો છૂટ્યા એવી કેચ પકડી લીધા હોત તો આજે મેચનો નતીજો ઓર અલગ હોત. પણ હજી પણ મેચ ખતમ નથી થઈ. હજી પણ 53 રનનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. પછી મેચ જીતીને તમે પવેલિયનની તરફ ખુશી તમે મનાવી શકશો. પણ હજી પણ તમારી સામે આ મેચ જીતવા માટે તુષારનું સ્થાન લેવા આવી રહ્યા છે મુકાલાલ ધામેલિયા. 19 બોલ 27 રનની 19 બોલમાં 19 બોલમાં 27 રનની આવશ્યકતા. 19 બોલ 27 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. રાહુલ એનો છેલ્લો બોલ લઈને આવી રહ્યા છે. સામે મુકેશ ધામેલિયા. સુંદર મજાની આ બોલિંગ ઓફ સ્ટમ્પર અટેક અને બોલ ડોટ થયો. 3 ઓવરમાં 27 રનની જરૂર છે અને હવે જોઈએ છે ઓવર કોને આપે છે. આની પછીની મેચ મુંબઈ સ્ટ્રાઇકર અને કચાડિયા કિંગ્સ 11ની વચ્ચે રમાડવામાં આવશે. બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે પોતાની ટીમ લઈને મેદાનની નજદીક આવીને પોતાની ટીમ લઈને આવી જાઓ. हेत बोदरा अपने कोटे का दूसरा ओवर लेकर आ रहे हैं और सामने भार्गव और नॉन स्ट्राइक पे मुकेश. देखते हैं एक्स्ट्रा गेम में 27 रन कैसे पार पड़ती है अपने आटे चैलेंजर. फाइन लेग पर हल्के से घुमा दिया और ये 4 रन. મળ્યો મોકો અને વાગ્યો ચોકો. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ. બેટની બહારની કળા લઈને બોલ ગયો તો ફાઇનલ ક્ષેત્રમાં બાઉન્ડ્રી લાઇનની બહાર. ફોર સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ્સ તમે જોઈ રહ્યા છો આ ક્રિકેટના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી. અને ધીરે ધીરે હવે બેટ્સમેન 30 રન બનાવી ચૂક્યા છે. હજી પણ 23 રનની આવશ્યકતા છે આ મેચ જીતવા માટે. ખરાખરીનો મુકાબલો છે, કાંટાનો મુકાબલો બંને ટીમની વચ્ચે. તેજ ગતિની બોલિંગ હતી, ઉછાલભરી બોલિંગ હતી અને બેટની ઉપરથી કળા લઈને બોલ ગયો એક્સ્ટ્રા કવર રીઝન પર અને 2 રન લેવામાં કામયાબ બંને બેટ્સમેન. સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ અહીંયા મેદાનની વચ્ચોવચ્ચ. 32 રન બની ગયા છે. 21 રનની આવશ્યકતા મેચ જીતવા માટે સર. ફોર રન સ્પોન્સર બાય વલ્લભ એલ્યુમિનિયમ તમે જોઈ રહ્યા છો. કવર ડ્રાઈવ બાઉન્ડ્રી, સુંદર મજાની આ બાઉન્ડ્રી આવી એક્સ્ટ્રા કવર રીઝન પર અને હવે સ્કોર થઈ ગયો છે 36 રન. સુંદર મજાની આ બેટિંગ કરી રહ્યા છે ભાર્ગવભાઈની સાથે તે બેટ્સમેન છે. બંને બેટ્સમેને પોતાનો એ વિકેટ જમાવીને રાખી છે, કોઈ ખતરો નથી ઉઠાવતા અને એમને ખબર છે કે મેચ આપણે ધીરેથી આરામથી મેચ જીતવાની કોશિશ કરી રહ્યા છીએ આપણે. ઓહો હો 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 સુંદર મજાની આ ફિલ્ડિંગ હરેશભાઈ દ્વારા લોંગોની દિશા પર પણ 2 રનથી 1 રનથી બેટ્સમેનને રોકી ના શક્યા. 37 રન. પાણી મોકલાવો ભાઈ, પાણી પાણી. રાજુભાઈ એમ્પાયરને જરા જણાવજો. છેલ્લો બોલ છે એમ તો. સ્કોર આગળ વધી પહોંચી ગયો 38 રન પર. 12 બોલમાં 11 બોલ ઓવર થઈ છે. ભાઈ સાઈડમાંથી જા. હલકી દિશામાં પોઈન્ટની દિશા પર રમી ગયા. 1 રન લેવામાં કામયાબ અને ઓવરની સમાપ્તિ. 12 બોલમાં 14 રનની આવશ્યકતા છે. સાહેબ શું કહેશો તમે? 2 સારા બેટ્સમેન મોજૂદ છે અને લગભગ હવે લક્ષ્ય પાસે સારા બોલર કોઈ રહ્યા નથી એટલે લગભગ થવાની શક્યતા વધારે છે. પણ એકાદ વિકેટ અહીં પડે તો મેચ ટફ થશે. વિકેટ આ જરૂર લેવાની કોશિશ કરશે બેટ્સમેન, કારણ કે
પેલી બેટિંગ જ્યારે કરીને 52 રન બનાવ્યા એટલે 53 રનના ટાર્ગેટની સામે 12 બોલમાં 14 રનની જરૂરત છે. 52 રન બનાવ્યા, 53 રનનો જે ટાર્ગેટ હતો એની સામે શરૂઆતમાં મોકા જે આવ્યા ને એ મોકા અગર લઈ લીધા હોત, એમણે હાસિલ કરી લીધા હોત તો આ મેચનો રૂખ થોડું અલગ જ હોત. પણ હજી પણ આ મેચ ખતમ નથી થઈ. 12 બોલમાં 14 રનની જરૂર છે અને હજી પણ બેટ્સમેન ક્રીઝ પર મોજૂદ છે અને 9 નંબરની ટી શર્ટ સાથે બોલર આવ્યા છે પંકજભાઈ. પંકજભાઈ પોતાની ટીમ માટે એક અલગ અંદાજમાં બોલિંગ કરે છે. એમને ખબર છે કે મારી ટીમે મને અનુભવ અને એક્સપિરિયન્સ માટે બોલિંગ કરવા માટે મોકલાયો છે. સુંદર મજાની બોલિંગ, વાહ બહેતરીન બોલિંગ. હવે અહીંયાથી એક એક બોલ કિંમતી રૂપમાં પસાર થવાનો છે. અહીંયાથી પંકજભાઈ ફરી એકવાર અમારથી દૂર, રાઈટ અમોર ધ વિકેટ. ઓફ સ્ટમ્પની બહાર પણ વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. આની પછીની મેચ મુંબઈ સ્ટ્રાઇકર અને કચાડિયા કિંગ્સ 11. સર બેસો ને. સુંદર મજાની આ અમારા સાથી મિત્ર કોમેન્ટ્રી કરી રહ્યા હતા. અમારા કોમેન્ટ્રીમાં સાથ આપી રહ્યા હતા. એમનો ખૂબ ખૂબ આભાર. એક એક 2 રનથી બંને બેટ્સમેન આગળ વધી રહ્યા છે, ભાર્ગવભાઈ અને મુકેશભાઈ અને ભાર્ગવભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. લેગ સ્ટમ્પ પર બોલ હતો અને ફાઇન લેગ ક્ષેત્રમાં રમી ગયા. 1 રન લેવામાં કામયાબ. લેગ બાયના ઇશારા પર રન આવ્યો. સુંદર મજાની આ બેટિંગ થઈ રહી છે. ફરી એકવાર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 42 રન. ઓફ સ્ટમ્પ પર બોલ અને હલકી અપીલ, પણ બેટ્સમેન પર એમ્પાયર પર કોઈ દબાવ નહીં એટલે આ ડોટ બોલ અપીલને અહીંયા ખારીજ કરી છે. હજી પણ આ મેચમાં 11 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. પંકજભાઈ ફરી એકવાર લેગ સ્ટમ્પ પર બોલ હતો અને હલકી દિશામાં રમી ગયા. પોઈન્ટની દિશા પર પોઈન્ટ અને એક્સ્ટ્રા કવર પર સુંદર મજાની ફિલ્ડિંગ પર 1 રનથી રોકી ના શકાય બેટ્સમેનને. અને હવે સ્કોર આગળ વધીને પહોંચી ગયો 43. 7 બોલમાં 10 રનની આવશ્યકતા. હવે મેચ થોડી અલગ દિશામાં જઈ રહી છે. ઓફ સ્ટમ્પ પર બોલ અને વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. નવ રનની આવશ્યકતા. હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ અને સુંદર મજાનો ફરી એકવાર કેચ. અને આ બહેતરીન કેચિંગ તમે જોઈ રહ્યા છો. વિકેટ સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા સુંદર મજાનો કેચ હેતભાઈ દ્વારા. અને ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 6 બોલમાં 9 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. 6 બોલ અને 9 રનની આવશ્યકતા. એવું લાગી રહ્યું હતું કે આ 10 ચેલેન્જરની જે ટીમ છે એ આ મેચ આરામથી જીતી જશે એવું લાગી રહ્યું હતું થોડી વાર પહેલા. પણ બોલરે સારામાં સારી બોલિંગ કરી. 5મી અને જે 6ઠ્ઠી ઓવર આવી એમાં બેટ્સમેને રોકી રાખ્યા અને હવે 6 બોલ અને 9 રન મેચ જીતવા માટે.
હવે પોતે રાજુભાઈ જઈ રહ્યા છે બેટિંગ કરવા માટે. એક્સપ્રેસ ખેલાડી છે. જોઈએ હવે શું થાય આ મેચમાં, આ ઓવરમાં. ફરી એકવાર 6 બોલ અને 9 રનની આવશ્યકતા. इसके बाद मुंबई स्ट्राइकर और कचड़िया टीम ये टॉस जीत के फील्डिंग ली है. આખરી ઓવર. ફૂલ ટોસ બોલ હતો અને આ ખરાબ બોલિંગ. પેલા જ બોલ ફૂલ ટોસ આવી ગયો અને આવી સિક્સર. સિક્સર સ્પોન્સર બાય કે પટેલ ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો. અને આ આવી સિક્સર. 6 બોલમાં 9 રનની આવશ્યકતા હતી, પણ આ પેલા બોલે સિક્સર આવી ગઈ એટલે 5 બોલ ને 3 રન. પાંચ બોલ એ 3 રન. ખરાબ બોલિંગ. હવે ઓફ સ્ટમ્પર બોલ. સુંદર મજાની આ ડિલિવરી. ડોટ બોલ. 4 બોલ 3 રન. આ સિક્સર આવી ત્યાંથી મેચનું રૂખ થોડુંક બદલી ગયું, પણ હજી પણ મેચ પૂરી નથી થઈ. ફરી એકવાર લોકોની દિશા પર અને ત્યાં કોશિશ કરી હતી ખેલાડી અને 2 રન લેવામાં કામયાબ. ત્રીજા રન માટે દોડવાની કોશિશ કરી રહ્યા હતા, પણ 2 રનથી સંતોષ. અને હવે 1 રનની આવશ્યકતા. 3 બોલ અને 1 રન. હલકી દિશામાં રન લઈને આ મેચ જીતી લીધી છે. સુંદર મજાની બેટિંગ, બહેતરીન પરફોર્મન્સ અહીંયા તમે જોઈ રહ્યા છો. R10 ચેલેન્જર અને લક્ષ્ય ઇલેવનની વચ્ચે આ મેચ તમે થોડી જ વારમાં અહીંયા સમાપ્ત થઈ.